અમદાવાદ નારાયણા હોસ્પિટલે અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ સાથેના એક અનોખા સહયોગમાં હોસ્પિટલે તાજેતરમાં વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા કપડાં સાથે રેમ્પ વોકનું આયોજન કર્યું હતું, જે કેન્સર જાગૃતિના સૂત્રોથી શણગારવામાં આવ્યા હતા. કેન્સર સર્વાઈવર ડોક્ટરો અને અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ રેમ્પ વોકમાં ભાગ લીધો. દરેક વસ્ત્રો ફક્ત સ્ટાઇલિશ જ નહોતા, પણ આશા અને પ્રેરણાના શક્તિશાળી સંદેશો પણ આપતા હતા. નારાયણ હોસ્પિટલ અમદાવાદ ખાતે સર્જિકલ ઓન્કોલોજીની ટીમના સભ્ય ડોક્ટર મનીષ સાધવાણી સર્વાઈવર સપોર્ટના મહત્વ પર ભાર મૂક્યો. કેન્સરની સારવાર શારીરિક અને ભાવનાત્મક રીતે પડકારજનક હોઈ શકે છે. સ્વસ્થ થઈ ગયેલા લોકો માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તેઓ એકલા નથી અને કેન્સર પછી પણ જીવન છે. નારાયણા હોસ્પિટલ અમદાવાદના ફેસિલિટી ડિરેક્ટર શ્રી હેમંત ભટનાગરે પણ આ જ ભાવના વ્યક્ત કરી હતી અને કેન્સરના દર્દીઓ માટે સહાયક વાતાવરણના મહત્વ પર ભાર મૂક્યો હતો. નારાયણા હોસ્પિટલ અમદાવાદમાં અમે ફક્ત રોગ જ નહીં પરંતુ વ્યક્તિની સંપૂર્ણ સારવાર કરવામાં માનીએ છીએ. નમસ્કાર, હું ડૉક્ટર મનીષ સાધવાની, કેન્સર સર્જન છું નારાયણા હોસ્પિટલ રખિયાલમાં. આજનો જે કાર્યક્રમ હતો એ વર્લ્ડ કેન્સર ડે નિમિત્ત આપણે યોજ્યો હતો, જેમાં અમોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ અને નારાયણા હોસ્પિટલ રખિયાલના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આપણે ફેશન શો ઉજવ્યો હતો, જેમાં ત્યાંના ડિઝાઇનર્સ, ત્યાંના સ્ટુડન્ટ્સ અને જોડે અમારા કેન્સર સર્વાઈવર્સ બધાએ એક સાથે એક આત્મવિશ્વાસમાં ફેશન શો પર રેમ્પ વોક કર્યો હતો. મેઇન ઉદ્દેશ આમાં વર્લ્ડ કેન્સર ડેની જે થીમ છે યુનાઇટેડ બાય યુનિક, એના ઉપલક્ષી કેન્સર અવેરનેસ માટે પેશન્ટોને આપણે યુનાઇટેડ રહીને યુનિક રીતે ટ્રીટમેન્ટ આપીએ અને ટ્રીટમેન્ટ પછી પોસ્ટ રિહેબિલિટેશનમાં આજે કેન્સર થયા પછી પણ જે કોન્ફિડન્સથી અમારા પેશન્ટ્સ અહીંયા ફેશન શોમાં આવ્યા છે એઝ અ કેન્સર સર્વાઈવર અને એઝ અ રેમ્પ વોક કરી રહ્યા છે, એ જોવું બીજા પેશન્ટ્સને પ્રોત્સાહન આપે છે. બીજા समाज में एक प्रोत्साहन नो प्रतीक मानीने આપણે આ દર વર્ષે ઉજવીએ છીએ. नमस्कार, मेरा नाम हेमंत भटनागर, मैं नारायणा हॉस्पिटल में एज ए फैसिलिटी डायरेक्टर कार्यरत हूँ और आज का जो कार्यक्रम हमने अमोर इंस्टीट्यूट ऑफ डिज़ाइन के सहयोग के साथ में वर्ल्ड कैंसर डे के उपलक्ष्य में आयोजित किया है, सिर्फ जनमानस को संदेश देने के लिए कि नारायणा हॉस्पिटल में मेडिकल ऑन्कोलॉजी, सर्जिकल ऑन्कोलॉजी के साथ में रेडिएशन ऑन्कोलॉजी की सुविधाएं भी उपलब्ध हैं और यहाँ पर जो पेशेंट हमारे डॉक्टर्स की टीम द्वारा ट्रीटमेंट लेने के बाद स्वस्थ जीवन यापन कर रहे हैं. आज उनको हमने यहाँ पे अमोर इंस्टीट्यूट के जो बच्चे हैं जिन्होंने कि रैम्प वॉक किया, फैशन शो किया, उनके साथ में फैशन शो के साथ में ये संदेश देने का प्रयास किया है कि अगर जीवन में आपके अंदर मन में विश्वास है, जीने की जिजीविषा है और उत्साह है, तो आप कैंसर जैसी भयानक बीमारी पर भी विजय प्राप्त कर सकते हैं. जो एक जनमानस में एक कैंसर के प्रति भय होता है कि कैंसर एटले कि कैंसर जो जीवन का अंत मानते हैं, जो वास्तविकता नहीं है, इस कार्यक्रम के माध्यम से हम ये जनमानस में संदेश देना चाहते हैं कि आप कैंसर का सही समय पर उपचार लीजिए और जो डॉक्टर्स द्वारा आपको जो सुझाव दिए गए अगर आप उनका पालन करें तो आप भी इस बीमारी पर विजय प्राप्त कर सकते हैं और स्वस्थ जीवन जी सकते हैं. धन्यवाद. मानव मेहता, दिव्यांग न्यूज़, अमदावाद.